ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો। રેલવેના અધિકારીને 2 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો। તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે। બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસથી ધોળા જવા ટ્રેનની રાહે વેઇટિંગ રૂમમાં બેઠી હોય એ દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કર્યો। એ રૂમમાં બેસાડી હતી, જે આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી। આ અંગે યુવતીએ રેલવે કર્મી જગદીશ વિરુદ્ધ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા જજે માત્ર 6 માસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની ઔપચારિકતા પૂર્ણ કરી લેખિત મૌખિક જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો ધ્યાનમાં રાખીને આરોપી જગદીશને તકસીરવાન ઠેરાવી ગુના સંદર્ભે આરોપીને 2 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો છે। જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજાની જોગવાઈ કરી છે। આજ રોજ રેલવે કોર્ટ ભાવનગર દ્વારા છેડતીના કેસના આરોપીને સજા કરવામાં આવેલ છે। ગુનાની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ફરિયાદીને ભાવનગરથી ધોળા ખાતે જવાનું હોય તેઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા। દરમિયાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયા ત્યાં આવેલા અને ફરિયાદીને જણાવેલ કે તમારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ છે, તમે એસી વેઇટિંગ રૂમમાં બેસો તેમ કહી એસી વેઇટિંગ રૂમમાં ફરિયાદીને લઈ જઈ તેના ગાલે હાથ અડાડી તેની પાસે વિભત્સ માંગણી કરેલી, જે અંગેનો ગુનો જીઆરપી પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે નોંધાવેલો અને એ ગુનાની પીએસઆઈ ડીવી જોશી નાઓએ તલસ્પર્શી તપાસ કરી આરોપીને અટક કરેલા અને આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી। જે કેસ અત્રે ચાલી જતા સરકાર પક્ષે સ્ત્રી વિરુદ્ધના ગુનાઓમાં સ્ત્રીઓ ભયમુક્ત રીતે સમાજમાં હરીફરી શકે અને સમાજમાં દાખલો બેસે તેમજ બીજા આરોપીઓ જે છે આ પ્રકારનો ગુનો કરતા અટકે તેવા હેતુથી આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવી જોઈએ તેવી સરકાર પક્ષે અમારી દલીલ ગાય રાખી રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી ભાઈપી શાહ સાહેબના હોય આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને બીએનએસની કલમ 74 મુજબ તકસીરવાન ઠરાવીને 2 વર્ષની કેદની સજા તથા ₹25,000 દંડ અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ફરમાવેલ છે। કોર્ટની પાસે કામનું ખૂબ જ ભારણ હોવા છતાં આ કેસ દાખલ થયો, એની તપાસ થઈ અને કોર્ટમાં ચાર્જશીટ થઈને ચાલી જવામાં ફક્ત 6 માસના ટૂંકા ગાળામાં આરોપીને સજા કરીને અને ફરિયાદીને ન્યાય અપાવેલ છે।